ખૂબ તમને નાના હતા ને ત્યારે તમને બજરંગ દાદા મેળા હતા? નાનો હતો ત્યારે ને આજથી 4 થી 5 વર્ષ પહેલાં મળ્યા હતા. એમાં એવું હતું, આપણી પાસે છે ને વેગેનાર ગાડી હતી ને એ સમયે હું ને મારો દોસ્તાર ઓલો અશ્વિન કાકા છે ને, અશ્વિન કાકા તો વાર્તા બહુ યાદ રાખજો, મજા આવશે સાંભળવાની. તો અશ્વિન કાકા અને હું અમે બે છે ને 4 વ્હીલ લઈને દર 3-4 મહિને નીકળી જતા. બગદાણા જતા, ભગુડા જતા, એવી રીતે જતા, બરાબર. તો એક વખત કેવું થયું, હું તાર મમ્મી પછી અશ્વિન કાકા ને જય અમે બધા છે ને ગયા હતા બગદાણા. તો અશ્વિન કાકા આખી રાત ગાડી હાંકી હતી ને તો એને નીંદર આવી ગઈ, એ સૂઈ ગયા. અને હું ને જય અને તાર કાકી બેઠા હતા. તો એક દાદા ને બગદાણામાં એક દાદા બેઠા હતા. તો એ દાદાએ કેવું કર્યું ખબર, મને બોલાવ્યો, હોય તો અહીંયા આવતો. તો મને એમ થયું કે જય ગમે ને કૂદાકૂદ કરે છે ને તો એને છે ને એને લીધે મને ખીજાશે. તો હું ગયો તો મારી બાજુમાં મને બેસાડ્યો. જે ગોદડા ઉપર બેસાડ્યો એ ગોદડું કેવું હતું ખબર છે? એ ગોદડા ઉપર તો છે ને કીડીઓ આંટા મારતી હોય ને મકોડા ઝીણી જીવાત હોય ને એવું ગોદડું હતું. આપણને બેસવું ન ગમે. તોય હું બેઠો. તો પછી મને કીધું કે ઓલા તારા ઘરના છે? મેં કીધું હા. તો પછી તાર મમ્મીને બોલાવી. પછી મને બેયને બેસાડીને કીધું, અને 3 વાતો યાદ રાખવાની કીધી. કેટલી? 3. કે જો કોઈની આંખમાં આંસુ નહીં લાવવાના, પછી કોઈને ખવડાવીને રાજી થવાનું, અને કોઈને દુઃખી નહીં કરવાનું. પછી ત્યાં આરતીનો ટાઈમ થઈ ગયો. તો આરતીનો ટાઈમ થઈ ગયો ને એ ટાઈમ ઉપર અમને શું કહે દાદા, કે જાઓ તમે આરતી કરતા હો, હું અહીંયા જ બેઠો છું, તમને આવીને મળું એમ. તો મેં કીધું વાંધો નહીં. પછી આરતી કરવા ગયા ને ત્યારે મને ઊભો થયો ને જ્યાં, તે મને શું કહે, બેટા 5 રૂપિયા આપને. મેં કીધું 5 રૂપિયા શું કામ માગતા હશે? તો મેં કંઈ પૂછ્યું નહીં. તો એને મને સામેથી કીધું કે બેટા મારે બીડી પીવી છે. તો મને ત્યારે તો લાઈટ ન થઈ, તોય મેં એને 5ની જગ્યાએ 10 રૂપિયા આપી દીધા. કેટલા? 10 રૂપિયા. પછી મને કીધું રાજી ખુશીથી આપશો ને? મેં કીધું હા. તો પછી અમે જ્યારે આરતી કરવા ગયા ને, આરતી કરવામાં મને વચ્ચેથી યાદ આવ્યું. મેં કીધું કે આ દાદા છે ને એ બજરંગદાસ બાપા હોવા જોઈએ, કેમ કે બજરંગદાસ બાપા બહુ બીડી પીતા. તો પછી અડધી આરતી હું ઊભો થઈને ગયો, ત્યાં જોવા ગયો ને ત્યાં એ જગ્યાએ ગોદરું નહોતું અને એ બાપાય નહોતા. બોલ, એને મારી પાસેથી 5 રૂપિયા માંગ્યા અને એને બીડી માટે એને મારી પાસે પૈસા માંગ્યા હતા અને મેં બીડીના પૈસા એને આપ્યા હતા. તો એવી રીતે મને બજરંગદાસ બાપાએ દર્શન દીધા હતા. એને કંઈક ભૂખ લાગી હતી અને બીડી નહોતી પી? નહીં, એવું નહીં, પણ એ દાદા હતા ને બીડી પીવે. ભગવાન હોય ને, ભગવાન એ આપણને કોઈ પણ સ્વરૂપમાં દર્શન આપે. ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપમાં દર્શન આપે. બસ આપણને ઓળખતા આવડવા જોઈએ, નહીં તો આપણને ન ઓળખાય. પછી